સિકોતર શું હે બોલ જો મારી જોડે એવા ચશ્મા ને હું પહેરું ને તરત તો મને સધી માતા દેખાય એ તો તારે બોલું તો કઈ કેવું પડે એમ લે તો બધું જાણે છે. હું કશું જાણતો નહીં પેલા વખત એ તો તને જોવા રાતે માણા મોકલ્યા હતા જાઓ પછી ઉભી જોઈ આવજો બોલ બોલ દેવી જો તું 13મી સતી સિકોતર આ બારોટ બેઠા એમના કોઈ વડવાની ડોશી તું મરી ગયું હોય ને હે તમારો હાથ પેઢી મારો બાપ મરી ગયો ને એનું નામ એને ખબર હોય હે ચઈ પેઢીની ડોશી શું છે તારું નામ દે હે તું હોય તો જ જો મારી તું રોઈશ નહીં નોરતા છે મારું કલેજો કપાય છે હે તો આહુડું ના પરસ તું ગમે તેમ ધરમ છું આ તારા દાડા છે બાપા અને મારું કલેજો કપાશે રોઈશ નહીં રોયા વગર કહી દે હે આ બધું છે ને આ હિસ્કારો તું રોકી રૂપીશું મને ખબર છે તારી વગર ખોડિયા સબરખું ના મારે ખોડી આ ઝાલીને તું ચાન્યો ફીરીશ આ ખોડિયાનો પૂ ઉધવા જશે હે ભલે તું હજી તો કહું છું કે તું મારું બધું જાણે છે મારું યાર. એ તો બધું જાણવા માંડી પણ તું જણાવ ને હવે પણ જે ઓળખવા વાળા ઓળખતા નથી એનું હું શું કરું. તારા છોકરા છે હવારે કોલર ઝાલીને કહે કે તમારા વડવાની આઈ એમ કરીને જગાડ હે ગોડી રોએ તો છે ને પેઢીઓ જતી રહેશે તને કોઈ ઓળખશે નહીં અને ખમા કરીને પૂજા હોય ને તો તારી વસ્તીમાં કરકાલ લીલી વાળી અને તારા માળીના મડીકા છે ને આ કદાચ એક મણકું વેરાઈ ગયું છે ને ભેગું કરીને એક માળા કર તૈયાર અને કે બે જાવ મારા દીકરો જો અમીનો ઓળખાણ ના લેવરો તો જગતમાં તમારા બાપ દાદાનું ઘર મારી જવું હે એવી શું ગોડી તું મારી જોડે કાંઈ લઈ જવા જેવું નહીં બાપા મને લઈ જા મેર પડે અને હું તારી જોડે ના વગાડતો નહીં હવે આવતા વર્ષે વાગ ઓર આવજો ચાલુ તો પણ વગાડવાનું ભાઈ બાપો દેવી તને તારો દેશવાની વાત રાખો ને વગાડવાની કેમ ભાઈ અલે ઓળખવા વાળા ઓ મને ભાઈ. ઓળખતા નથી. તારી વસ્તીને કહે ને, તમને બોલાવો છે કાકા ગોભાઈ એમ કહો કે આપડી કોઈ ડોસી હોય તો કોઈ કંદોરિયાના કાંઠે આય ને તું બૈરા કાંઠે કેમ આવી છું અમારા ઘડિયા શું બધા એ હતા તારે કોઈ હા બૈરા કાંઠે આવી જ ના જોઈએ તું એટલે હું તને કહું છું મરી ગયા 15 છોકરા અલે હાલ ના હાલ કાંઠે લાવરું છે. હા હાલ લાવી દે ન્યાય તો હલાય. આ પણ તું તારો નહીં ન્યાય આટલું બધું લાવને મળશે અરે ઉભા રહો જ્યાં સુધી એક માળામાં મોતીમાં નહીં પડે હોય ને ત્યાં સુધી આનો નિકાલ ક્યારે નહીં. તો તારા ભેગા કરવાના છે પણ નિકાલ તું લાય ને આ વસ્તી થોડી જ જશે ભેગા તારા કરવાના રાતે પરિવાર બધે બધા કરું છું ને પણ એ બધા મોંના થઈ જાય. તો મોના કરે તો તારા જોવાનું પછાડીને તારા લાવવા પડે વાઘમાં જગત માને ના એક નથી માનતું એમના રૂપિયાનો જ પાવર છે એમનો. રૂપિયાનો પાવર તો ઉતાર દે રામને રામવાળી માતા શું લે. હા તું અસલ શીખવો તો રોડ ઉપર લઈ જાય રૂપિયાનો પાવર હોય તો તમે એમને હા, તો જાત રૂપિયા થઈ જાય. સર કઈ રોડ ઉપર લાય? રોડ ઉપર તો પેલા હેડી જ રૂપિયા લાય લાય. પછી રોડ ઉપર રોડ લાવજે. ઉપર તો બોપલ જવાના કાલ હું તો ગયો છું અરે બહુ પણ બાપા રોડ ઉપર લઈ પણ બાપા એમ કહો અરે હું ભૂલી ગયો તમારે અને એક કહેવાનો મતલબ એક આ જો જે અમારી ઘરની કોઈ સિકોતર કે કોઈ એ દેવું થયું હોય અને એ હોય તો આ બૈરામના કાંઠે ચા આટલા બધા કંદુરિયા કોકના બીજા હા, બીજું કાંઠું બધા? ખાલી ખોટા આ બૈરો હેરાન કરે છે. વેલા ના જ પાડી ગયા છે બધું કાંઠો બદલી નાખજા તો ખબર પડે મને અને ઉત્તર બીજા કાંઠે ને તારો ન્યાય માગ જાઓ. એ તો કાઠું ઘોડું છે ને બધું જાણે છે ને એટલે એની કાને છે હો. તો બીજો કોઈ વસ્તુ ભરોસો જ નહીં આયો બોલો કપટ મોટો છીએ અમે હા બેનો બોળા ક્યાં બોલો કપટ છું માનતા નથી. ધોળા ધોળા નહીં કાગળો. માનતા. કોઈ મારી તારા ભૈરા એકદમ કાંઠે શું એમના? ઉતરાય જ નહીં. હું તો હા કોઈ સંજોગમાં નહીં માનું માનતા નથી ને બૈરાના કાંઠે. બીજાની વાત તો બીજા કાં હું જ નહીં માનું ચમ નહીં માનું એનું કારણ છે કે આ રીતે બૈરા ધોણે અમે જેવડી જ સારું માની. ના લાગે ને બસ મને મળી આટલા બધા કંદોરિયા ગમે ત્યાંના કાઢી આવે એ વાત સાચી બધાને ઓળખીએ કોણ છો એ ખબર છે પણ તારા મનમાં આમને તો કોઈ કઈ ખબર જ નહીં પડતી હોય બોલો બરાબર એટલે તું જે હોય પેલું તો નામ દે કે અમારે ચિયું ગળ્યું અને તું ત્યાંથી ઉત્પન્ન થઈ એ અરે ગઈડી ડોશી હોય તો તું થઈ પીઠી મરી ગઈ. કોના ઘરમાં છે એ કે ને તાર ધણીનું નામ તને ખબર હોય તારું નામ ખબર હોય થઈ પીઠી મરી જે ખબર હોય
ખુલાસો કરી દે એટલે તારું ઠેકાણું પડી જાય ને તમારે કોઈ ઘડી ડોશી મને ખબર પડશે ને એટલે હું આમાં કોઈને ખબર નથી, મને તો ખબર છે. તો હાથ પેઢી સુધી આવી જ ને તો ત્યાં સુધી મને ખબર છે કોનું ઘર છે ને શું ચાલ છે એ. એનો રસ્તો થઈ જાય. એનો રસ્તો થાય છે. બાકી આ રીતે તું આ રીતે ધોળેકરને કોઈ ઓળખે નહીં. તમે કોઈ સંજોગમાં માનવા આમ રસ્તો કરી દે તો તારું કામ દોડી કામ થઈ જાય ને તું કોઈ અમે એમ પકડી પકડી લે એને રસ્તો પડી જાય. હા તને શૂટિંગ કરી દે ને તારો કંદોરો પહોંચી લે તો નહીં શૂટિંગ કરી દે ને તારા ખાલી કંદોરો ખોટી ચાલે આપણે એટલે હેરાન કરવાની જીત પતિમાં ઉતરી જાય એટલે એનો વ્યવહાર થઈ જાય. હા પછી આ સામું સામું જોણસો તો કોઈ બાપે સામું નહીં જોવો. ધોણી ખાવાનું થશે ફરી સમજા. આવશે અમારા ઘરના લોકો એવા છે ને કે કોક ધૂણે ને એટલે એમના પગ પકડીને બાઠો ભરી લે. એટલે પણ ચોદે જોવો તો ખરા કોણ છે આ? હા આ અમારા ગયડા મૂછોવાળા હતા, માગતા હતા. ભલે હું ગમે તે હતા એ વખતે ગયડા માગતા હતા, નોકરી નથી ભાઈ. હા એવા ગયડા ડોશી આમની કાંઠે શું કરવા આવે? આ 22-24 કંદોરી હશે ને છોકરા, 24 એને છોકરાને પકડ ને એના હવે 25 એના બધાની પ્રજા અચેકબાબે તો એ તો લગભગ 50 એવું શું કરું આવીને બે એમ નહીં. હવે આ બાજુ આવી જાવ ફિલ્મના વધામણા કરવા. કેટલા વર્ષથી જૂનો તો નિકાલ નહીં આવતો. બરાબર આ જૂને આવતા વર્ષે અને ભૂપેન્દ્ર આ રીતે આપણે આવીને બેઠા હોય ગમે ત્યારે એ દાદા એ બાત. કોઈ પણ આ રીતે થતું જ નથી, પણ કોઈ દિવસ કોઈ નહીં નાખવાનું. કોઈ દિવસ નહીં નાખવાના આ રીતે. યાર ત્રણ ચાર જણા છે ને મારી નજરમાં હોતા બધા. ગલકા નાખ્યા. આમાં ખોટું પડે છે. ત્રણ ચાર જણા નજરમાં જ છે મારા, ચિંતા ના કરો. બાબા બહુ નજરમાં ના રાખતો. એટલે પેલા એમને ફૂલ નાખ્યા આ લીલા ઉઠી. તે નાખા કઈ માં ને પણ કોની માં? એમની ભત્રીજી નહીં થતી. આ તો માડી નહીં માડો છો. નામ પાડવું ઘણા પાડશે ચોક કરો કરશે જીવમાં ગણાય નહીં ધોણી એટલે દેવું કરાય. રસ્તો એનો કરવાનો ઠેકાણા પડી જાય. આજે ગુમાથી બોપર તેથી આમ લીધી જાય તો અમદાવાદ. હા એ જ વાત થાય છે ભાઈ. વગર કીધે મેં એ જ કીધું. નાખી દીધા ને નાખી દીધા નહીં.